Hello friends, welcome to my channel. મારું નામ છે બલદાણી તપસ્યા and I am a nail artist. I lived in Amreli. It is the city of Gujarat. And Gujarat is the state of India. મારે ફ્રેન્ડ્સ ઘણા બધા કીધું કે તમે ફેક નેલ્સ કરો છો તો કઈ રીતે કરો છો એનું કંઈક વિડીયો બનાવવાનો. તો મેં કીધું હા ચલો બનાવીશ. તો અહીં મેં લીધી છે એક રેડીમેડ ફેક્ટિક જેનું પર મેં કલર કોટ કરી નાખ્યો છે. યાદ રાખવાનું કલર કોટેડ 2 લેયર્સ હોવી જોઈએ તો ખૂબ સરસ દેખાશે. તમે જોઈ શકો છો. ઘણા મને એમ કીધું કલર કોટ મારે કઈ રીતે કરવાનું ફાવતો નથી ને એમ. તો મેં કીધું એ બહુ ઇઝી છે. એનું કારણ એ છે કે અમુકને કલર કોટ સરખો યુઝ કરતા નથી આવડતો. તમે જોઈ શકો છો મેં ટોપ કરી લીધું છે. હું જે સ્ટેપ્સ દેખાડું એને બધા ધ્યાનથી જોજો. જો સબ શીખવાડું કે તે આપણે કલર કોટનો યુઝ કરવો. અને મેં ટોપ કોટ એટલે લીધું છે કે મારે નેક્સ્ટ સ્ટેપ પે કરવાનું છે. યાદ રાખવાનું કલર કોટ કરો કે ટોપ કોટ કે પછી ટોપ મેટ એને હંમેશા સ્મૂથલી કરવાનું હોય. કારણ કે જો આપણું ભારે હાથે અને જોર દઈને કરશું તો એ આપણી ડિઝાઇન ખરાબ થઈ જશે. આપણે જેને સ્મૂથ ડિઝાઇન જોતી છે એ નહીં મળીએ કે સ્મૂથ ડિઝાઇન કરવાની. યાદ રાખવાનું સ્મૂથલી અપ્લાય કર્યા બાદ એમાં 10 સેકન્ડ ક્યોર કરી નાખવાનું હોય. ફર્સ્ટ લેયર લગાડ્યા બાદ અને એ રીતે સેકન્ડ લેયર લગાડી નાખવાની. પછી એને 10 સેકન્ડ ક્યોર કરી નાખવાનું. એ આપણો ફર્સ્ટ સ્ટેપ છે. જો તમે એમ થતું હશે મેં એડવાન્સ આ રીતે રેડીમેડ દેખાડ્યું પછી કલર કોટ કરી નાખ્યું એવું શા માટે? તેનું કારણ છે મારી એક ફ્રેન્ડ છે એની એક રેડીમેડ ટીપ લઈ આવી હતી એક બોક્સમાંથી. તો એણે મને કીધું કે આ બહુ ખરાબ લાગે છે આ કંઈક સરસ કલર વલર કરીને કંઈક સિઝનેબલ કરી નાખ. તો મેં કીધું ઓકે પ્રાઇઝ લાગશે. એમ કીધું ઠીક જે થાય અંદર અંદર સમજી લેવું. મને કાંઈ વાંધો ન પડ્યો. એણે મને એની પોતાની રેડીમેડ જે ફેક્ટરી નેલ્સ લઈ આવી હતી માર્કેટમાંથી એ એણે મને આપી. એને મેં સ્ટેન્ડ પર અપ્લાય ડબલ સાઇડ ટેપ લગાડીને મૂકી દીધી છે. આ કલર કોટ કર્યા બાદ જ આપણો હવે જે સ્ટેપ આવે છે એ છે ગ્લિટરિંગ. તમને બધા ખબર છે કે ત્યાં મોન્સૂનનું સિઝન આવે છે એટલે આપણે ખૂબ સરસ ગ્લિટરથી મોન્સૂનને હતું કરવાનું છે કામ. હજુ અહીંથી મેં થોડુંક કલર ટોપ કરી લીધો છે આછો અહીંથી થોડું ગ્લિટર લીધું છે અને અપસાઇડ અહીં અપ્લાય કરવાનું છે. યાદ રાખજો ઉપરથી નીચે પડે છે તેને અપસાઇડ કરવાનું. રેનફોલ તો અપસાઇડ ડાઉન થતું હોય એટલે આપણે એ રીતે એને કરવાનું છે. તમે બધા જોઈ શકો છો મેં કઈ રીતે અપસાઇડ ગ્લિટર લગાવ્યું છે. હવે આપણે એને સ્પ્રે કરવાનો છે એક રીતે. ઘણા લોકો મને પૂછે કે સ્પ્રે કઈ રીતે કરવાનો તો સમજાય દો. હવે તો આપણા ગ્લિટર બોક્સ છે ને પેક કરી નાખીએ. કારણ કે જો ખુલ્લું રહી જશે ગ્લિટર જોડાઈ જશે ખૂબ વાંધો પડવાનો છે આગળ જતાં. હવે જો તમે બધા હું શું કરું છું ધ્યાનથી પોચા હાથે અને ડાઉન સાઈડ કરતું જવાનું.
જો મેં કરી નાખ્યું સરસ મજાનું. હવે જો આપણે લાગે કે હજી આપણે નીચે કરવું છે તો આપણે એમ ફેલાતું જવાનું. મેં જે ત્યાં ફેલાવ્યું એમ ડાઉન સાઈડ ફેલાતું જવાનું. તમે બધા જોઈ શકો છો મેં સરસ મજાની ત્યાં ગ્રીન ટેપ ફેલાવી નાખ્યું છે. તો ગ્રીન ટેપ ફેલાવ્યા બાદ આપણે આને 10 સેકન્ડ માટે ક્યોર કરવાનું છે. તો યાદ રાખવાનું આપણે ઓલરેડી બ્રશને ડીટી કરી નાખ્યું છે તો એને આપણે ક્લીન કરવાનું છે. આ માટે હું લઉં છું એસ્ટોન થોડુંક જ, બહુ વધારે પડતું નહીં, બાકી આપણો બ્રશ ખરાબ થઈ જશે. અને જો વધારે પડતું લેવાઈ જાય તો એને આપણે નીચોડી નાખવાનું અને બ્રશને સાફ કરી નાખવાનું. યાદ રાખવાનું ગ્લિટર છે એટલે આને સાફ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જો હાથમાં ચોંટી જાય તો એને પણ સાફ કરી નાખવાનું. હવે આપણે આને 10 સેકન્ડ માટે ક્યોર કરવાના છીએ. આફ્ટર 10 સેકન્ડ ક્યોરિંગ તમે રિઝલ્ટ જોઈ શકો છો. સરસ મજાનું શાઇની રિઝલ્ટ. લાસ્ટમાં હું તમને પરફેક્ટ રિઝલ્ટ દેખાડીશ. હવે આપણે એટ લાસ્ટ યુઝ કરવાનો છે ટોપ કોડ અને ખૂબ સરસ શાઇન દેવા માટે. અમુક ગ્લિટર ચોટ્યું રહે, સાફ ન થાય એટલે એક જગ્યા વાંધો પડે. અને જેમ હું કહું છું એમ ટોપ કોડ યુઝ કરો તો એને માપ રાખવાનું. પોચા હાથે ટોપ કોડ અપ્લાય કરવાનો. એક વાત હંમેશા રાખવાની, ટોપ કોડ હંમેશા માપમાં રાખવાનો જેથી આપણું જે ડિઝાઇન છે ખૂબ સરસ બને. હવે આપણે એને 60 સેકન્ડ માટે ક્યોર કરવાના છીએ. આફ્ટર 60 સેકન્ડ ક્યોરિંગ તમે લોકો રિઝલ્ટ જોઈ શકો છો. તો તમે ન દેખાય તો તમને ધ્યાનથી દેખાડું. હું આને બધા ચેનલના પોસ્ટમાં પણ મૂકવાની છું. એ તમે જો ન દેખાય તો તમે ધ્યાનથી જોઈ શકો છો પોસ્ટમાં. See you in next video. Goodbye friends.